નમસ્કાર, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। ઝી 24 કલાકમાં આજે વિશેષ વાત કરીશું વિકાસ નોતરશે વિનાશ। જી હા, ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। એક પછી એક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે। અનેક કંપનીઓ પણ રોકાણ કરવા માટે આતુર છે, પરંતુ વિકાસ કરવા માટે આવતી કંપનીઓ ક્યાંક વિનાશ તો નથી કરી રહી ને? હા, અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કે જ્યાં જળ અને જંગલ જમીન છે તેવા કચ્છ જિલ્લામાં એક એવો પ્લાન્ટ આવી રહ્યો છે જેનાથી વિકાસ નહીં પણ વિનાશ થવાનો છે। જ્યાં કુદરતી સૌંદર્યનો ખજાનો છે, જેને લીલાછમ વૃક્ષો અને શુદ્ધ દરિયો મળ્યો છે, તેવા જિલ્લામાં એક વિનાશક પ્લાન્ટ આવી રહ્યો છે। વાત છે કચ્છના માંડવી નજીક આવી રહેલા એક કેમિકલ પ્લાન્ટની। શું થશે આ પ્લાન્ટથી નુકસાન, જુઓ આ અહેવાલમાં। એક પ્લાન્ટ જે પર્યાવરણનું કરી દેશે પતન, એક પ્લાન્ટ જે દરિયાઈ જીવસૃષ્ટિને કરશે નુકસાન, એક પ્લાન્ટ જે નયનરમ્ય હરિયાળીનું વાળી દેશે નખોદ, એક પ્લાન્ટ જે જળ, જમીન અને જંગલનો કરશે વિનાશ। એક પ્લાન્ટ જે શુદ્ધ ભૂગર્ભ જળને બનાવી દેશે અશુદ્ધ, એક પ્લાન્ટ જે ગૌચર બથાવી ગાયોને મારશે ભૂખી, શાંતિનો અહેસાસ કરાવતા વિસ્તારમાં ફેલાશે અશાંતિ, આ વિરોધ એ કચ્છના માંડવીને બચાવવા માટેનો છે કે જ્યાં કુદરત સ્વયં વસવાટ કરે છે, જ્યાં ગુગવાટા મારતો દરિયો અને કાચ જેવું જેનું શુદ્ધ પાણી છે, એ પાણીમાં મોટી સંખ્યામાં વસવાટ કરી રહી છે જીવસૃષ્ટિ। તો જ્યાં ચારે બાજુ હરિયાળી છે, જ્યાં ગુજરાત કે દેશના જ નહીં પરંતુ વિદેશો પણ શાંતિનો અહેસાસ કરવા માટે આવે છે, તે જગવિખ્યાત વિપસ્યના કેન્દ્ર આવેલું છે, તે કુદરતના ખોળે શાંતિનો અહેસાસ કરાવતા માંડવીના બાડા ગામ નજીક ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ એટલે કે GSCLનો એક પ્લાન્ટ સ્થાપવાની તૈયારી ચાલી રહી છે। 1340 એકર જમીનમાં બનનારા સોડા એશના આ પ્લાન્ટથી વિકાસ નહીં પણ વિનાશને આમંત્રણ મળશે। કુદરતે આપેલો અમૂલ્ય ખજાનો નાશ પામશે। જ્યાં હરિયાળી છે ત્યાં રણ જેવું લાગશે। માંડવીનો ચકચકાટ દરિયો પોતાનો રંગ બદલી દેશે અને તેથી જ હવે પર્યાવરણ પ્રેમી અને બાડા સહિત માંડવી તાલુકાના અનેક ગામના લોકો પોતાની પ્રકૃતિને બચાવવા માટે જંગે ચડ્યા છે। જે GHCL કંપની આવી રહી છે, એ GHCL કંપનીને કારણે જે બાડા અને આસપાસના ગામડાના વિસ્તારનો જે પર્યાવરણ છે એ પર્યાવરણમાં ખૂબ હાનિ પહોંચે એમ છે। જેમાં જો બાડા અને આસપાસના 10 કિલોમીટરના ગામડાની ત્રિજ્યામાં ખૂબ વાઇલ્ડ લાઈફ ભરેલું છે। વાઇલ્ડ લાઈફમાં જોવા જઈએ તો જરખ, સાહુડી, હેણોત્રા, ચિંકારા જેવા શેડ્યુલ 1ના પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે। આવો બધો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીએ એવો બાડા જે ગામ છે એની સીમાડાનો અને આજુબાજુના સીમાડાઓનો વિસ્તાર છે। તો આ એક કંપની આવવાથી આ બધા જ જાનવરોના રહેઠાણો, એના ખોરાકો એ બધી ઉપર અસર પડશે। કંપની આવે તો અહીંયા પર્યાવરણને નુકસાન થશે, જીવસૃષ્ટિને પણ નુકસાન થશે, અહીંનો જે પશુધન છે એનો નાશ થશે અને જે અહીંયા જે વાવણી થાય છે એ વાવણીને બી નષ્ટ થશે। આ મહાકાય કંપનીએ પ્લાન્ટ સ્થાપવા માટે 70% જેટલી જમીન સંપાદિત કરી દીધી છે, પરંતુ પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે લોક સુનાવણીનું આયોજન કરાયું તો કંપનીના અધિકારીઓએ ગામ લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો। એવો આક્રમક વિરોધ કે સુનાવણી રદ કરવાની ફરજ પડી, પરંતુ સ્થાનિક લોકો મક્કમ છે કે પ્લાન્ટની સ્થાપના તો નહીં જ થવા દઈએ। આ જે કંપની આવે છે
એના કારણે પ્રદૂષણ એટલું ફેલાશે કે આપણે વાયુ પ્રદૂષણ એટલું ફેલાશે, અને આ વાયુનું જ આપણે છે નાક ઉપર જ કામ કરવાનું છે, શ્વાસ ઉપર જ કામ કરવાનું છે. પછી જળાશયો ખરાબ થશે, જમીનો ખરાબ થશે. આમે તમે ગ્લોબલ વોર્મિંગનું આપણે જોઈએ તો આજે અરબી સમુદ્રનું તાપમાન પણ કેટલું વધી ગયું છે, અને હજી અમુક સ્તરથી વધશે તો આપણે ખલાસ થઈ જશું. આ કંપની જો આવશે તો આ બીચ આપણે સરકાર ખૂબ જાહેરાતો કરે છે. માનનીય અમિતાભ બચ્ચન કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કરી અને જે જાહેરાત કરે છે, તો આવું કચ્છ બતાવશું પ્રદૂષણ યુક્ત? જે આખું આ પશ્ચિમ કચ્છ જ્યાં માંડવી બીચ છે, જ્યાં રાજવીનો રાજમહેલ છે, જ્યાં અંબે માતાનું ધામ છે, જ્યાં આશાપુરા માતાનું મંદિર છે, એવામાં આ કંપની નહીં, આ કંપનીને સરકારે વહેલી તકે જાગી અને મોકલાવી જોઈએ 60-70 કિલોમીટર દૂર. તો આ ત્યાં રોજગારી મળશે અને લોકોની જરૂરિયાત પૂરી થશે. રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, કચ્છ.